સુરત શહેરમાં ફરી રફતારના રાક્ષસનો આતંક સામે આવ્યો। વેસુ વિસ્તારમાં મનપા કચરાના ટેમ્પો ચાલકે 20 વર્ષીય નેશનલ દોડનો ભાગ લીધો। 20 વર્ષીય વિધિ કદમને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું। મોપેડ પર જીમ જતી વખતે બની ઘટના। ખડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી। ટેમ્પો ચાલક 22 વર્ષીય ગિરીશ અડડની અટકાયત। ડ્રાઈવર પાસે પાક્કું ડ્રાઇવિંગ લાયસન્સ ન હતું। લર્નિંગ લાયસન્સ પર જ મનપાનો ટેમ્પો ચલાવી રહ્યો હતો। લાયસન્સ વગર મનપાની ગાડી કેવી રીતે ચલાવી તે એક રહ્યો સવાલ છે। વિધિ કદમ એ નેશનલ પ્લેયર હતી। સવારેનો રૂટીન ટાઈમ છે જીમમાં જવાનો અને પ્રેક્ટિસ કરવાનો। જતી વખતે આ ટેમ્પામાં ટક્કર વાગીને એમનું કરુણ મોત થયું છે। માથામાં ઈજા થઈ હતી અને પગ ફ્રેક્ચર થઈ ગયું હતું એમનું ઘટના સ્થળે। ગામના નેશનલ પ્લેયરમાં એથ્લેટિકમાં ભાગ લીધેલો હતો। હમણાં 1 મહિના પછી એમનું સિલેક્શન થવાનું હતું અને એમને જવાનું હતું બહાર। ઘટના પનાસ ગામ પાસે ઓપોઝિટ પોલીસ વેસુ પોલીસ સ્ટેશન। ગામની હવે બધાને છોકરા લોકોને લાગણી છે હવે કે એમાં કેવું છે કે એમના ફાધર ગામ ગયા છે, ગામથી હજુ આવ્યા છે નથી ને છોકરી એકની એક છોકરી હતી બાકી મા બાપ।